ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 10મો ઉત્તરાર્ધ અધ્યાય 66મો પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન બલરામજી નંદબાવાના વ્રજમાં ગયેલા હતા ત્યારે પાછળથી કરૂપ દેશના અજ્ઞાની રાજા પૌંડ્રકે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત મોકલીને એવું કહેવડાવ્યું કે ભગવાન વાસુદેવ હું છું. અજ્ઞાની લોકો તેને બહેકાવ્યા કરતા હતા કે આપ જ ભગવાન વાસુદેવ છો અને જગતની રક્ષા માટે પૃથ્વી પર અવતર્યા છો. આનું પરિણામ એ આવ્યું કે તે મૂર્ખ પોતાને જ ભગવાન માની બેઠો. જેમ છોકરાઓ આપસમાં રમતમાં કોઈ બાળકને જ રાજા માની લે છે અને તે રાજાની જેમ તેની સાથે વ્યવહાર કરવા લાગે છે, તે જ પ્રમાણે મંદબુદ્ધિના અજ્ઞાની પૌંડ્રકે અચિંત્ય ગતિ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને રહસ્યને જાણ્યા વિના દ્વારકામાં તેમની પાસે દૂત મોકલી આપ્યો. પૌંડ્રકનો દૂત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણને તેણે તેના રાજાનો આ સંદેશો સંભળાવ્યો. એકમાત્ર હું જ વાસુદેવ છું, બીજું કોઈ નથી. જીવો પર કૃપા કરવા માટે મેં જ અવતાર ગ્રહણ કર્યો છે. તમે તમારું વાસુદેવ એવું ખોટું નામ છોડી દો. હે યાદવ, તમે મૂર્ખતાવશ મારા ચિહ્નો ધારણ કરી રાખ્યા છે, તેને છોડીને મારા શરણમાં આવો અને મારી વાત સ્વીકાર્ય ન હોય તો મારી સાથે યુદ્ધ કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, દુર્બુદ્ધિ પૌંડ્રકનો આ બકવાટ સાંભળીને ઉગ્રસેન વગેરે સભાસદો જોર જોરથી હસવા લાગ્યા. તેમનું હસવું બંધ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણે દૂતને કહ્યું, તમે જઈને તમારા રાજાને કહી દો કે અરે મૂર્ખ, હું મારા ચક્ર વગેરે ચિહ્નો આમ છોડીશ નહીં. એમને હું તારા પર છોડીશ અને માત્ર તારા પર જ નહીં, તારા એ બધા સાથીઓ પર પણ છોડીશ કે જેમના બહેકાવવાથી તું આ પ્રમાણે બહેકી ગયો છે. તે વખતે મૂર્ખ, તું કંક, ગીધ, બક વગેરે માંસભક્ષી પક્ષીઓથી ઘેરાયેલો મોઢું ઢાંકીને પૃથ્વી પર સૂઈ જઈશ. ત્યારે તું મારો શરણદાતા તો નહીં થાય, પણ કૂતરાઓને શરણે જઈશ, એટલે અગ્નિ સંસ્કાર પણ પામીશ નહીં. પરીક્ષિત, ભગવાનનો આ અપમાનજનક સંદેશો લઈને પૌંડ્રકનો દૂત પોતાના સ્વામી પાસે ગયો અને તે સંદેશો તેને કહી સંભળાવ્યો. અહીં ભગવાન શ્રી કૃષ્ણે પણ રથ પર બેસીને કાશીનગરી પર ચઢાઈ કરી દીધી, કેમ કે તે કરૂપનો રાજા આ દિવસોમાં તેના મિત્ર કાશીરાજની પાસે રહેતો હતો. ભગવાન શ્રી કૃષ્ણના આક્રમણના સમાચાર સાંભળીને મહારથી પૌંડ્રક પણ 2 અક્ષોહિણી સેના સાથે તુરંત જ નગરની બહાર નીકળી આવ્યો. કાશીનો રાજા પૌંડ્રકનો મિત્ર હતો, તેથી તે પણ તેની મદદ કરવા માટે 3 અક્ષોહિણી સેના સાથે તેની પાછળ આવ્યો. પરીક્ષિત, હવે ભગવાન શ્રી કૃષ્ણે પૌંડ્રકને જોયો. પૌંડ્રકે પણ શંખ, ચક્ર, તલવાર, ગદા, સાંગધનુષ્ય અને શ્રીવત્સ વગેરે ચિહ્ન ધારણ કરી રાખ્યા હતા. તેના વક્ષ સ્થળ પર બનાવટી કૌસ્તુભ મણિ અને વનમાળા પણ લટકી રહી હતી. તેને રેશમી પીળા વસ્ત્રો પહેર્યા હતા અને રથની ધજા પર ગરુડનું ચિહ્ન પણ લગાડેલું હતું. તેના માથા પર અમૂલ્ય મુગટ હતો અને કાનમાં મકરાકૃત કુંડળો ઝગમગી રહ્યા હતા. તેનો આ પૂરેપૂરો વેશ બનાવટી હતો, જાણે કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા માટે આવ્યો હોય. તેની વેશભૂષા પોતાના જેવી જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા. હવે શત્રુઓએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ત્રિશૂળ, ગદા, મુદ્ગર, શક્તિ, રુષ્ટિ, પ્રાસ, તોમર, તલવાર, પટ્ટીશ અને બાણ વગેરે શાસ્ત્રોથી પ્રહાર કર્યો. પ્રલયના સમયે જે રીતે અગ્નિ ચારે બાજુથી પ્રાણીઓને બાળી દે છે, તે જ રીતે શ્રી કૃષ્ણે પણ ગદા, તલવાર, ચક્ર અને બાણ વગેરે શસ્ત્રાસ્ત્રોથી પૌંડ્રક તથા કાશીરાજની હાથી, રથ, ઘોડા અને પાયદળની ચતુરંગીની સેનાને છિન્ન ભિન્ન કરી નાખી. ભગવાનના ચક્રથી ભાંગી ગયેલા રથો ઉપરાંત ઘોડા, હાથી, મનુષ્ય, ગધેડા અને ઊંટોના અંગ પ્રત્યંગોથી રણભૂમિ છવાઈ ગઈ હતી. તે વખતે એવું લાગતું હતું જાણે તે ભૂતનાથ શંકરજીનું ક્રીડા સ્થળ હોય. તે જોઈને શૂરવીરોનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે પૌંડ્રકને કહ્યું, અરે પૌંડ્રક, તે દૂત સાથે સંદેશો મોકલ્યો હતો કે મારા ચિહ્નો, અસ્ત્ર શસ્ત્રાદિ છોડી દો. તો તે મારા શસ્ત્રો હવે હું તારા ઉપર છોડી રહ્યો છું. તે મારું નામ ખોટી રીતે ધારણ કર્યું છે, તેથી હે મૂર્ખ, હવે હું તારી પાસેથી તે નામને પણ છોડાવીને જંપીશ. બાકી રહી તારા શરણમાં આવવાની વાત, તો હું તારી સાથે યુદ્ધ ન કરી શકું તો તારા શરણમાં આવીશ. ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે પૌંડ્રકનો તિરસ્કાર કરીને પોતાના તીક્ષ્ણ બાણોથી તેના રથને તોડી ફોડી નાખ્યો અને ચક્રથી તેનું માથું જેમ ઇન્દ્ર પોતાના વજ્રથી પર્વતના શિખરો કાપે તેમ કાપી નાખ્યું. આ જ પ્રમાણે ભગવાને પોતાના બાણોથી
કાશી નરેશનું મસ્તક પણ વાયુ જેમ કમળના પુષ્પને પાડી દે છે તેમ ઉડાડીને કાશી નગરીમાં પાડી દીધું. આ પ્રમાણે પોતાની સાથે દ્વેષ કરતા પૌંડ્રકને તથા તેના મિત્ર કાશી નરેશને મારીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની રાજધાની દ્વારકામાં પાછા આવ્યા. તે વખતે સીધો ભગવાનની અમૃતમય કથાનું ગાન કરી રહ્યા હતા. પરીક્ષિત પૌંડ્રક ભગવાનના રૂપનું ભલે તે ગમે તે ભાવે હોય હંમેશા ચિંતન કરતો હતો. તેથી તેના બધા કર્મબંધનો નાશ પામ્યા. તે ભગવાનનો બનાવટી વેશ ધારણ કરતો હતો. તેનાથી વારંવાર ભગવાનનું સ્મરણ થતું રહેવાને કારણે તે ભગવાનની સારૂપ્ય મુક્તિને પ્રાપ્ત થયો. આ બાજુ કાશીમાં રાજમહેલના દ્વાર પર એક કુંડળોથી સુશોભિત મસ્તક પડેલું જોઈને લોકો જાત જાતના તર્ક કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ કોનું મસ્તક છે. જ્યારે એ ખબર પડી કે આ તો કાશી નરેશનું જ મસ્તક છે ત્યારે રાણીઓ, રાજકુમાર, રાજ્ય પરિવારના લોકો તથા નાગરિકો રડી રડીને વિલાપ કરવા લાગ્યા. તેઓ કહેતા હતા, અરે મહારાજ, અમારો તો સર્વનાશ થઈ ગયો. કાશી નરેશનો પુત્ર હતો સુદક્ષિણ. તેણે પોતાના પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કરીને મનમાં એવો નિશ્ચય કર્યો કે મારા પિતાનો વધ કરનારને મારીને જ હું પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકીશ. તેથી તે તેના કુલ પુરોહિત અને આચાર્યોની સાથે ખૂબ જ એકાગ્રતાપૂર્વક ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. કાશી નગરીમાં તેની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે વરદાન માંગવા કહ્યું. સુદક્ષિણે એવું અભિષ્ટ વરદાન માંગ્યું કે મને મારા પિતાનો વધ કરનારને મારવાનો ઉપાય બતાવો. ભગવાન શંકરે કહ્યું, તમે બ્રાહ્મણો સાથે મળીને ઋત્વિકભૂત દક્ષિણાગ્નિની અભિચાર વિધિથી આરાધના કરો. આમ કરવાથી તે અગ્નિ પ્રમથ ગણો સાથે પ્રગટ થઈને તારો મનોરથ પૂરો કરશે. પરંતુ આ પ્રયોગ બ્રાહ્મણના ભક્ત ઉપર સફળ નહીં થાય, માટે જે બ્રાહ્મણ ભક્ત ન હોય તેના ઉપર કરજે. ભગવાન શંકરની આ પ્રમાણેની આજ્ઞા મેળવીને સુદક્ષિણે અનુષ્ઠાન અંગેના નિયમો ધારણ કર્યા અને તે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે અભિચાર એટલે કે મારણનું પુરસ્મરણ કરવા લાગ્યો. અભિચાર પૂર્ણ થતાં જ યજ્ઞકુંડમાંથી અતિ ભીષણ અગ્નિ મૂર્તિમાન થઈને પ્રગટ થયો. તેના કેસ અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ લાલ હતા. આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હતા. ઉગ્ર દાઢો અને વાંકી ભ્રુકુટી અને નગ્ન હોવાને કારણે તેના મુખ પર ક્રૂરતા ટપકી રહી હતી. તે પોતાની જીભથી ગલોફા ચાટતો અને 3 અણીવાળું ઝળહળતું ત્રિશૂળ ગુમાવતો હતો. ત્યારે તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. તાડના વૃક્ષ જેવા લાંબા પગ હતા. તે પોતાના વેગથી ધરણી ધ્રુજાવતો અને જ્વાળાઓથી 10 દિશાઓને દઝાડતો દ્વારકા તરફ દોડ્યો અને થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો. તેની સાથે ઘણા બધા ભૂતો પણ હતા. તે અભિચારના અગ્નિને એકદમ પાસે આવેલો જોઈને દ્વારકાવાસી લોકો જંગલમાં આગ લાગવાથી હરણાઓ ડરી જાય તેમ ડરી ગયા. તે લોકો ભયભીત થઈને ભગવાન પાસે દોડ્યા. ભગવાન તે વખતે સભામાં ચોસર રમી રહ્યા હતા. તે લોકોએ ભગવાનને પ્રાર્થના કરી, ત્રણેય લોકના એકમાત્ર સ્વામી, દ્વારકા નગરી આ અગ્નિથી ભસ્મ થઈ જશે. આપ અમારી રક્ષા કરો. આપના સિવાય અમારી રક્ષા કરનાર કોઈ નથી. શરણાગત ભક્ત વત્સલ ભગવાને જોયું કે અમારા સ્વજનો ભયભીત થઈ ગયા છે અને પોકારી પોકારીને વિલાપ કરતા આર્ત સ્વરથી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે તેમણે હસીને કહ્યું, ડરો નહીં, હું તમારી રક્ષા કરીશ. પરીક્ષિત, ભગવાન સર્વના અંતર્યામી હોવાથી બધું જ જાણે છે. તેઓ જાણી ગયા કે આ કાશી રાજાની મોકલેલી માહેશ્વરી કૃત્ય છે. તેમણે તેના પ્રતિકાર માટે પોતાની પાસે જ બિરાજેલા સુદર્શન ચક્રને આજ્ઞા કરી. ભગવાન મુકુંદનું પ્રિય અસ્ત્ર સુદર્શન ચક્ર કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ જેવું કાંતિવાળું છે. તેના તેજથી આકાશ, દિશાઓ અને અંતરિક્ષ પ્રકાશિત થઈ ગયા અને હવે તેણે તે અભિચાર અગ્નિને કચડી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્ર સુદર્શન ચક્રની શક્તિથી કૃત્યારૂપી અગ્નિનું મોઢું તૂટી ફૂટી ગયું અને તેનું તેજ નષ્ટ થઈ ગયું. શક્તિ કુંઠિત થઈ ગઈ અને તે ત્યાંથી પાછો વળીને કાશી નગરીમાં આવ્યો અને તેણે ઋત્વિજ આચાર્યોની સાથે સુદક્ષિણને બાળીને ભસ્મ કરી નાખ્યો. આ પ્રમાણે તેનો અભિચાર તેના જ વિનાશનું કારણ બની ગયો. કૃત્યાની પાછળ પાછળ સુદર્શન ચક્ર પણ કાશી પહોંચ્યું. કાશી બહુ વિશાળ નગરી હતી. તે મોટી મોટી અટારીઓ, સભા ભવન, બજાર, નગરદ્વાર, દ્વાર પરના શિખરો, કિલ્લો, ખજાના, હાથી, ઘોડા, રથ અને અન્નના ગોદામોથી સુસજ્જ હતી. ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શને પૂરી કાશી નગરી બાળીને ભસ્મ કરી નાખી અને પછી તે ઉત્તમ કર્મ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી ગયું. જે મનુષ્ય ઉત્તમ કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણના આ ચરિત્રને એકાગ્રતાથી સાંભળે સંભળાવે છે તે તમામ પાપોથી છૂટી જાય છે.
इति श्रीमद्भगवते महापुराणे पारमहंस संहिताया दशम स्कंधे उत्तरार्धे पौंड्रकादिवधो नाम षट्षष्टितमोऽध्याय। 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત પૌંડ્રક વગેરેનો વધ નામનો 66મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.